વડોદરાના કીર્તિ મંદિર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી ભાજપના ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો। ઉમેદવારોએ જણાવ્યું કે આવનારી ચૂંટણીમાં તમામ 76 બેઠકો પર કમળ ખીલશે। કાર્યક્રમ દરમિયાન વોર્ડ 13ની યુવા ઉમેદવાર નિધિ પટેલે સુરીલા અંદાજમાં ભાજપ માટે ગીત રજૂ કર્યું। નિધિ પટેલ જાણીતા ગરબા ગાયક પણ છે। તેમણે મોદી આવે ગીત ગાઈને લોકો પાસે મત માંગવાની જાહેરાત કરી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા। ભાજપના ઉમેદવારોના સંકલ્પ અને નિધિ પટેલના ગીતથી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો। આ કાર્યક્રમમાં 76 અમારા જે વડોદરા શહેરના ઉમેદવારો છે તેમની પાસે સંકલ્પ લેવામાં આવ્યો છે અને આ સંકલ્પ દ્વારા અમે આ સંકલ્પને મનોબળથી મજબૂતાઈથી આગળ વધીશું। ભારતીય જનતા પાર્ટી દ્વારા મોવડી મંડળનો પહેલા તો ખૂબ આભાર માનું છું કે જેઓએ મને બીજી વખત ચૂંટણી લડવા માટે ઉમેદવારની તક આપી છે। આજે જે વિજય સંકલ્પ લેવામાં આવ્યો છે એ સાથે જ અમે પ્રજાની વચ્ચે જે 5 વર્ષોમાં ગત વર્ષોમાં જે કોઈ વિકાસના કામો કર્યા છે એ જ વિકાસના કામોને લઈને જનતાની વચ્ચે જવાના છે ફરીવાર। અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જનતાનો સાથ જનતાનો વિશ્વાસ અમારી સાથે જ છે। ભારતીય જનતા પાર્ટી आदरणीय मोदी साहेब नो जो जन जन सुधी पहुंचवानो छेवाड़ाना मानवी सुधी पहुंचवानो जो संकल्प है ये आज नायब मुख्यमंत्री हर्षभाई संघवी साहेब द्वारा आज वडोदराना 76 उम्मीदवारों ने बोलावीने जे संकल्प लेवड़ायो छे ये संकल्प ने परिपूर्ण करवानी जवाबदारी विशेष अमारा वोर्ड नंबर 13 में है। कारण के वोर्ड नंबर 13 में छेल्ला 25 वर्षथी अमे विविध सेवाकीय कार्य साथे जन जन सुधी पहुंचीए छे અને આજે નાયબ મુખ્યમંત્રીએ જે સંકલ્પ લેવડાયો છે એનાથી અમે 100% હવે આજે આ મીડિયાના માધ્યમથી કે 4 કમળ જીતાડી અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે જન જન સુધી પહોંચવાની એ પરિપૂર્ણ કરી અને જંગી બહુમતીથી વોર્ડ નંબર 13 માં આ વખતે પેનલથી કામ પહેલા કર્યા છે એના લીધે અમને અત્યારે બધા જ વેલકમ કરી રહ્યા છે એમના ઘરે। અને અમે હાથ જોડીને બસ એ જ કહીશું કે અગર જે કંઈ કામ જે રહી ગયા હોય એ અમે લોકો આ વર્ષમાં પૂરા કરીશું ને કરીશું જ। અને નેક્સ્ટ આ કામ તો પૂરા થશે જ જે પેન્ડિંગ છે પણ કશે ને કશે નવા કામો બી અમે લોકો આવીશું જેને જે પરમનન્ટ સોલ્યુશન જે લાવી શકે એવી રીતે અમે આગળ પ્રયત્ન કરીશું। તમે એક આર્ટિસ્ટ પણ છો, સૌ જી જાણે છે જી આર્ટિસ્ટ છો, કારકિર્દી દરમિયાન તો તમે લોકોને સાથે રાખવાનો જોડવાના અનેક પ્રયત્નો કર્યા છે। યસ અત્યારે મતદારોનો શું મેસેજ? મતદારોને હું એક મેસેજ આપવા માંગુ છું। આપણી જે સંસ્કારી નગરી છે, આપણી જે કલા નગરી છે, આપણા બરોડામાં એટલું ટેલેન્ટ છે, એટલા બધા લોકો છે કે આપણે બીજા કોઈ શહેરમાં જવાની જરૂરત જ નથી। આપણું બરોડા જ એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ પહેલા હતું। એટલે એ ધ્યાનમાં રાખીને હું સિનિયર સિટીઝન્સથી લઈને એડલ્ટ્સ છે, કિડ્સ છે, યુવાનો છે એ બધાને એક જ અપ્રોચ કરીશ કે અત્યારે આ જે ઇલેક્શન આવી રહ્યું છે એમાં 110% બધાના વોટ્સ આવવા જોઈએ અને એ બી બીજેપી માટે। જો બીજેપી લાવશો તો જ બધા કામો પૂર્ણ રીતે થઈ શકશે। અગર કોંગ્રેસ એક બી જગ્યા પર કોંગ્રેસ આવ્યું તો કશે ને કશે તમને જ એ તકલીફનો સામનો કરવો પડશે। અમે તો પૂરી પ્રયત્ન કરીશું કે મોદીજીના નેતૃત્વમાં ધ્યાનમાં રાખીને આ વસ્તુ કાર્ય કરીએ। એટલે બસ ખાલી તમે હું એ જ કહું છું બધા જ 26 તારીખે બધા જ બહાર નીકળજો ઘરની અને વોટ જરૂરથી આપજો અને એ બી બીજેપી। હે મોદી આવે મારા મોદી આવે આપણા શહેરમાં મોદી આવે હે મોદી આવે મારા મોદી આવે આ ગુજરાતમાં મોદી આવે હે સૌના સાથ સાથે સૌના વિકાસ સાથે આપણા શહેર